ગુજરાતને સૌથી યુવા ડેપ્યુટી સીએમ મળ્યા છે। હર્ષ સંઘવીએ જે ડેપ્યુટી સીએમ તરીકે પદના શપથ લીધા છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન મળી ગયા છે। હર્ષ સંઘવીએ મંત્રી પદમાં સ્થાન મળ્યું છે, તેઓને ફરીથી રિપીટ કરવામાં આવ્યા। હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ તરીકેની જે પદ છે તે મળ્યું છે ત્યારે ગુજરાતને હવે 3.5 વર્ષ બાદ નવા ડેપ્યુટી સીએમ મળ્યા છે। ત્યારે હાલ તો મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ સૌથી મહત્વના સમાચાર એ છે કે હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ ગ્રહણ કરી લીધા છે અને સાથે જ ગુજરાતને હવે નવા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે। છેલ્લા 3.5 વર્ષથી ગુજરાત પાસે કોઈ પણ નાયબ મુખ્યમંત્રી ન હતા, ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સાથે જ ભાજપના સહિત ગુજરાતમાં પણ જે ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે, કારણ કે મંત્રી પદમાં હવે નાયબ મુખ્યમંત્રીનું પદ છે તે વધ્યું છે। ગૃહપ્રધાન જે હર્ષ સંઘવી છે તેમને હવે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવતા હવે સુરત ખાતે તેમના કાર્યાલયમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। આ સાથે જ ગાંધીનગરમાં પણ હાલ ઢોલ નગારાના તાલ સાથે લોકો અને જે કાર્યકર્તાઓ છે તે ઝૂમી રહ્યા છે। હર્ષ સંઘવીને આ મહત્વની જે પદ છે તે આપવામાં આવ્યું છે। તેઓના ગૃહપ્રધાનના પદની જે કામગીરી છે તેને જોઈ અને આ મહત્વની ભૂમિકા છે તે ભજવવાનો મોકો આપવામાં આવ્યો છે, મહત્વનું પદ તેમને સોંપવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પાસે માત્ર મુખ્યમંત્રી હતા, તેમની પાસે નાયબ મુખ્યમંત્રી ન હતા, ત્યારે હવે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીના પદમાં વધારો થયો છે અને હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવીને આ મહત્વની ભૂમિકા છે તે સોંપવામાં આવી છે। અત્યાર સુધી તેમની કામગીરીને જોઈ અને કામગીરીના જે બિરદાવ્યા બાદ હવે આ તેઓને પદ સોંપવામાં આવ્યું છે। ત્યારે તાત્કાલિક કાર્યવાહીની તેઓની નીતિ રંગ લાવી છે। તેઓની નીતિને કારણે તેઓને હવે પ્રમોશન મળ્યું છે અને ગુજરાતના જે નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓની નિમણૂક થઈ છે, તેઓને પદ મળ્યું છે। હર્ષ સંઘવીએ મંત્રીપદના શપથ પણ લઈ લીધા છે। હર્ષ સંઘવીને આ પદ મળતા હવે તેઓના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, સાથે જ તેમના કાર્યાલયની બહાર ઢોલ તાશાના સાથે લોકો ઝૂમી રહ્યા છે। રાજ્ય કક્ષાના કેન્દ્રીય જે કક્ષાના મંત્રીઓના શપથવિધિ બાદ તમામ જે મંત્રીઓ છે તેઓએ જે સાધુ સંતો તેમજ જે વીઆઈપી ગેસ્ટ આવેલા છે તેઓની સાથે મુલાકાત કરી હતી અને સાથે સાથે જ તમામ લોકોની શુભેચ્છા તે પણ મેળવી હતી। નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પણ અત્યારે જે શુભેચ્છા મુલાકાત છે તે લોકોની સાથે કરી હતી અને સાથે જ તમામનું અભિવાદન છે તે પણ ઝીલ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે અત્યારે પહોંચી રહ્યા હતા અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે તેઓએ તેમની શુભેચ્છાઓ પણ જે પાઠવી હતી। એટલે કે એક રીતે જે તમામ જે લોકો છે તેઓની શુભેચ્છા અને સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે અને સાથે સાથે જ તેઓનું અભિવાદન છે તે પણ જે ઝીલી રહ્યા છે। જીતુભાઈ, આપની શુભેચ્છા। થેન્ક યુ। તમામ જે લોકો છે તેઓ મંત્રી તરીકેના જે અહીં જે અભિવાદન છે તે જ ઝીલી રહ્યા છે અને સાથે સાથે જ તમામ લોકો છે તેમનું જે અભિવાદન બાદ અહીં આવી રહ્યા છે। તો આ તમામ જે લોકો છે તમામ જે લોકોનું જે સ્વાગત અભિવાદન છે તે અહીં થઈ રહ્યું છે અને સાથે સાથે જ મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ અહીં તેમના કાર્યકર્તાઓ છે તેમણે પણ અભિવાદન ઝીલ્યા અને સાથે સાથે જ તમામ જે લોકો છે તેમના સ્વાગત સમારોહની અંદર પણ જોડાયા હતા। એટલે કે તમામ જે લોકો છે તેઓ સમર્થકોની વચ્ચે મળ્યા, સાધુ સંતોના આશીર્વાદ લીધા અને સાથે જ તેઓએ આ એક અભિવાદન છે તે પણ કર્યું હતું। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેં દુધરેજા મંત્રી ન્યૂઝ અમદાવાદ। તેઓએ
માળીએ શપથ લીધા. કેવું લાગે છે આ સાથે મંત્રી બન્યા છો? આજે કેટલી મોટી આ જવાબદારી મળી રહી છે અને કેવી હું રાષ્ટ્રીય નેતૃત્વ અને સ્ટેટ નેતૃત્વનો આભાર માનીશ કે જેની પર વિશ્વાસ મૂક્યો છે. નરેન્દ્રભાઈએ જે આરંભેલો જે યજ્ઞ છે એ 24 વર્ષની વિકાસ યાત્રાને આગળ વધારવાનું. કાંતિભાઈ અમૃતિયાએ પણ મંત્રી તરીકે શપથ વિધિ કરી અને સાથે સાથે ખૂબ અભિનંદન સાહેબ પહેલા તો, અને આપ મંત્રી બની ગયા છે. બસ પાર્ટીએ જવાબદારી હોઈ છે, ધારાસભ્ય કે મંત્રી કે કાર્યકર્તા એ બધું સરખું જ હોય. જે જવાબદારી હોય એ પૂરેપૂરા કામ કરશે. પણ એક કાર્યકર્તાથી લઈને મંત્રી તરીકેની સફર અને એક સપના પણ ઘણા બધા હશે, લોકોને કામ કરવાના. સપના કામ કરવાના, સપના વિકાસના કામ કરવાના સપના, બીજા કોઈ સપના ન હોય રાજનીતિમાં. આપનો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ ખરો કે આ હું રાજ્યમાં લોકો માટે કરું? કરશી, સમયનું કામ કરે ને કરશી. ડ્રીમ તો હોય જ ને, જેમ મોરબીનું જે ડેવલપમેન્ટ છે એ તો અત્યારે તમામ જે લોકો છે તેઓ અભિવાદન પણ તે પણ મોરબી વાસીઓમાં જોવા મળ્યો છે અને તમામ જે લોકો છે તેઓ આનંદની લાગણી પણ અત્યારે અનુભવે છે. અને કાંતિભાઈ અમૃતિયા જે છે તેઓ મોરબી માંથી જે પ્રમાણે કામગીરી કરી હતી અને તેના ભાગે જ તેને આજે મંત્રી તરીકેના જે શપથ લીધા છે તેને લઈને મોરબી વાસીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.